કારણ કે જ્યાં ઓગળજી મહારાજની જે પવિત્ર ભૂમિ, હજારો લાખો લોકોની ત્યાં શ્રદ્ધા જોડાયેલી છે, અને આ પવિત્ર ભૂમિ છે, ને પવિત્ર ભૂમિની અંદર જ્યારે આ કૃત્ય થયું ત્યારે ઓગળજી મહારાજે સાથ આપ્યો. અને વિડીયો જેને અપહરણ કરાવ્યો, અપહરણકર્તાઓએ ઢોર માર માર્યા, એ બધા જ વિડીયો જેમને આ કૃત્ય કર્યું છે એમને જ વાયરલ કર્યા. એટલા માટે વારંવાર ઓગળનાથજી ભગવાનનો આભાર માનું છું કે આજે પ્રૂફ અમને આપ્યું છે. એ પ્રૂફ ના હોત તો આજે અમારા આગેવાનને કોઈ સાંભળતું ના હોત, એમના ઉપર માસલા ધોવાતા હોત. આજે ન્યાય માટે અમારે વધારે ખૂબ લડત લડવી પડોત, પરંતુ એમનો સાથ સહકાર રહ્યો છે. 18 આલમનો જે પ્રેમ આ છેલ્લા 22 દિવસથી દેખાઈ રહ્યો છે. 18 આલમ સમાજ આજે ચૌધરી સમાજની સાથે છે, પડખે છે કે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, આવું બધા જ બોલી રહ્યા છે. એટલે આ તબક્કે 18 આલમ સમાજના દરેક આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે સાચી લડાઈમાં અમને સહયોગ આપ્યો છે, સાથ આપ્યો છે. ક્યારે ભૂલીશું નહીં, જ્યારે સમય આવશે એનો ઋણ ઉતારીશું. પરંતુ આ તબક્કે આપે ચૌધરી સમાજને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે આ લડાઈની અંદર, કારણ કે આ લડાઈ સત્યની છે. અને આ સત્યની લડાઈની અંદર જે ભૂમિકા લોકો ભજવી રહ્યા છે એ સમાજ 18 આલમ જોઈ રહ્યો છે. દુઃખની વાત છે કે આજે 22 દિવસ થઈ ગયા છે, છતાં મુખ્ય આરોપીને કેમ છાવરવામાં પોલીસ તંત્ર દ્વારા આવે છે એ આજે પણ મને સમજાતું નથી. પોલીસની એવી શું મજબૂરી છે કે આજે આવા લુખ્ખા તત્વોને છાવરવા પડે છે? આજે હજી પણ જે મુખ્ય આરોપીઓ ફરાર છે, આગોતરા જામીન અરજી સેશન કોર્ટમાં મૂકી છે, છતાં પોલીસ એમને પકડતી નથી. જો દારૂવાળાને ત્યાં રેડ પાડી શકે, દારૂવાળાને અટકાયત કરી શકે, પણ જે મુખ્ય આરોપીઓ છે એમને પોલીસ પકડી નથી શકતી. વાહ રે વાહ બનાસકોઠાની વાહ મારી પોલીસ, જેના ઉપર 15 ગુના, જેમને આટલા કૃત્ય કર્યા છે, છતાંય આવા લોકો એક મઠની અંદર બેસીને આ કૃત્ય કરે, પોલીસ એમને પકડે, કોર્ટમાં રજૂ કરે, છોડી દે, સમાજ એમને અપીલ કરે, આવેદન પત્ર આપે, પછી એમના ઉપર પાસા થાય. આ પાસા જેમની કરી પોલીસની હાજરીમાં, પોલીસની બાજુમાં બેસીને વિડીયો પોલીસ ઉતારે અને કાકા પાસે કબૂલાત કરાવે. વાહ પોલીસ વાહ. અને એમના ઉપર કોઈ કાર્યવાહી નહીં. હજી સુધી ચૌધરી સમાજે બહુ સંયમ રાખ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ પોલીસના ખાતામાં જે નોકરી કરનારા મારા ખેડૂતના કોઈ દીકરા હશે, કોઈ અમારા ભાઈ હશે, કોઈ અમારી બહેનો હશે, અને એટલા માટે અમે સંયમ રાખી રહ્યા છીએ કે એમને પણ કે નોકરીમાં ઓણી ઓચ ના આવે. અને આટલું સંયમતાથી 22 દિવસ સુધી અમે સંયમતાથી કામ લઈએ છીએ, અને છતાં પણ પોલીસ તંત્ર કોના ઈશારે કામ કરે છે? બનાસકોઠાના એસપી થી મોડીને ડીવાયએસપી, પોલીસ ખાતાના થરા પોલીસ સ્ટેશનના પીઆઈને અને તપાસ કરનાર અધિકારીને હું આજે સવાલ કરવા માંગુ છું કે તમે કોના દબાણમાં કામ કરી રહ્યા છો? કાયદો બધા માટે સમાન છે. આજે છેલ્લા 20 દિવસથી અમે ચિંતન મિટિંગો કરીએ છીએ, અમે વારંવાર વિનંતી કરી છીએ, અને છતાં પણ તમારા પેટનું પાણી નથી હલતું એક ગુનામાં નામ દાખલ કરવામાં. તમારું ત્યાં મઠ સાથેનું શું કનેક્શન છે? તમારા ઉપર કયા રાજકીય નેતાઓનું દબાણ છે? કોના દબાણમાં તમે કામ કરી રહ્યા છો એનો જવાબ તમારે આપવો પડશે.
એવું ન સમજતા કે છોડી મૂકવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. અને એટલા માટે વારંવાર કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે, કાયદા બનાવ્યા છે, અને એમાં અમને હક અને અધિકાર મળેલા છે. ગાંધી બાપુએ અમને રસ્તો બતાવેલો છે. એ રસ્તામાં ચૌધરી સમાજ આદર્શ સમાજ અને ન્યાયની લડાઈ પણ અમારી આદર્શ જ હશે. આ આદર્શ ન્યાય માટેની અમારી લડાઈ ચાલુ રહેશે. એવું ન સમજતા કે મુખ્ય આરોપીને છોડી દેવામાં આવશે. મિત્રો, 22 દિવસ થઈ ગયા છે. સમાજ અને આ 18 આલમ જોઈ રહી છે. હજી સુધી અમે રાજકીય રંગ નથી આપ્યો અને આપવા માંગતા પણ નથી. પણ જો કોઈ એને રાજકીય રંગ આપવા માંગતું હશે તો એને કોઈ સંજોગોમાં ચલાવી પણ લેવામાં નહીં આવે. કેટલાક રાજકીય આગેવાનો પેમાભાઈ ચૌધરીનો વિરોધ કરાવવા માટે નીકળ્યા છે. મારે સમાજને સાચી વાત કરવી પડે, મારા સમાજના યુવાનોને મારે સાચી વાત કરવી પડે. આજ દિવસ સુધી મેં સંયમ મારા સમાજના યુવાનો, મારા સમાજના માર્ગદર્શક, મારા સમાજના આગેવાનોના કારણે હજી પણ હું એક મર્યાદામાં, મારા સમાજને ન્યાય મળે, મારી પાઘડી, મારા સમાજની પાઘડીની જે લાજ લૂંટાઈ છે એની મર્યાદામાં રહીને હજી હું કામ કરી રહ્યો છું. અને એટલા માટે આજે 22 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માગતો હોય. અમે ખોટા ગુનેગારોને ખોટા નામ લખી દો એ કહેવા નહીં માગતા અમે. અને સરકાર પણ શું કરી રહી 22 દિવસથી? શું ચૌધરી સમાજે કોઈ ભારતીય જનતા પાર્ટીનો ઠેકો લીધો છે? તમે એવું સમજી બેઠા છો કે ચૌધરી સમાજ ક્યાં જશે? જો આવું વિચારતા હો તો મગજમાંથી કાઢી નાખજો. ચૌધરી સમાજ કોઈનો ગુલામ નથી, કોઈ પક્ષનો ગુલામ નથી. ચૌધરી સમાજ ખૂબલે વોટ આપી શકે છે તો એના એ ખૂબલે વોટ પાછા પણ લઈ શકે એમ છે, એવી તાકાત ચૌધરી સમાજમાં છે. એટલે જો કોઈ મગજમાં લઈને ચાલતું હોય ને કે ચૌધરી સમાજ એ મારી પાછળ છે, ચૌધરી સમાજ હું કહીશ એમ કરશે, તો મગજમાંથી કાઢી નાખજો. ચૌધરી સમાજથી તમે સૌ ઉજળા છો. ચૌધરી સમાજથી મોટું કોઈ નથી, એ સમજી લેજો. અહીંયા રાજનીતિ કરવા માટે અમે નથી આવ્યા. છેલ્લા 22 દિવસથી ભેમાભાઈ એક જ વાત કરે છે, મારે ન્યાય જોઈએ છે, મારા ચૌધરી સમાજની આબરૂ લૂંટાઈ છે. અને એટલા માટે સંયમથી કામ લઈ રહ્યા છું. મારા ચૌધરી સમાજના યુવાનો પણ સંયમથી કામ લઈ રહ્યા છે. તમે જે કર્યું છે કામ, એ ચૌધરી સમાજ હવે સારી રીતે સમજતો થયો છે. ને એના માટે તો ચિંતન મિટિંગો કરીએ છીએ કે ચૌધરી સમાજને પણ સત્ય સમજાવવું જોઈએ. અને સમાજ સમજી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, સમાજ એક થઈ રહ્યો છે, એકતા દેખાઈ રહી છે. અને આ એકતાનું પરિણામ છે. ભલે 22 દિવસ થયા, FIR-માં નામ નથી આવ્યું મુખ્ય આરોપીનું, એ મુખ્ય આરોપીનું નામ તો આવશે ને આવશે. કોઈ કહેતું હોય કે મારા કારણે પાસા થઈ, કોઈ કહેતું હોય કે મારા કારણે FIR થશે, તો ખોટી વાત છે. સમાજની એકતાના કારણે થશે. મારા ચૌધરી સમાજ અને 18 આલમનો જે અવાજ છે, અંતરાત્માથી જે અવાજ છે ને, અવાજના કારણે FIR-માં નામ તો આવશે ને આવશે. આ છે આદર્શ ચૌધરી સમાજ. આ છે મારા ચૌધરી સમાજના આદર્શ યુવાનો કે સંયમતાથી કામ લઈ રહ્યા છે. અને એટલા માટે હું વારંવાર અભિનંદન આપું છું. કોઈ એવું ન સમજતા કે અમે ડરી બેઠા છીએ. મને ડરાવવા માટેની કોશિશ તો ઘણા દિવસથી થઈ રહી છે. હું હજી સુધી બોલ્યો નથી. હું ભગવાનથી ડરું છું, માલિકથી ડરું છું. મારે તો મારા ગોગા બાપાનો સાથ અને સહકાર છે 24 કલાક. એટલા માટે હું ડરતો નથી. હું એમાં માનું છું, શ્રદ્ધામાં માનું છું. અને શ્રદ્ધા છે મારી કે ન્યાય મળશે. અને એટલા માટે મિત્રો,
આ ન્યાયની લડાઈ ચાલુ છે. ખૂબ ધમપછાડા કરી રહ્યા છે વિઘ્ન સંતોષીઓ કે આંદોલન તૂટી પડે, સમાજમાં બે ભાગલા પડી જાય. આવું ખૂબ કામ થઈ રહ્યું છે. સમાજના યુવાનોને ઉશ્કેરીની વિડીયો પણ બનાવવામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. એટલે મારે આ તબક્કે મારા યુવાનોને અરજી બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ સમાજના આગેવાન વિશે, સમાજના કોઈ રાજકીય આગેવાન વિશે ટીકા ટિપ્પણી મહેરબાની કરીને ન કરતા. સમય આવશે ત્યારે આપણે બધું જોઈ લઈશું, પણ અત્યારે સંયમ રાખજો. ઉશ્કેરવાનું કામ થશે, વાતાવરણ ડોળવાનું કામ થશે. મહેરબાની જેટલી આપણે સંયમ રાખ્યો છે એનાથી વિશેષ હવે સંયમ રાખવાનો છે. સાચી લડાઈ તો હવે ચાલુ થઈ છે મિત્રો. ન્યાય તો મળશે, પણ સાથે સમાજ, ચૌધરી સમાજ એક થશે. અને મારા ચૌધરી સમાજને એક કરવો છે ને એક તાતને બોધવો છે કે ચૌધરી સમાજની તાકાત શું છે, ચૌધરી સમાજ શું કરી શકે છે. રાજકીય નેતાઓ વગર પણ ચૌધરી સમાજ પોતાની તાકાત બતાવી શકે છે. એ મારે આજે સાબિત કરાવવું છે અને થશે. હજી આ લોબી લડાઈ છે, આટલાથી લડાઈ પૂરી નથી થતી. કારણ કે જે 11 તારીખ જાહેર કરવામાં આવી છે કે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. મિત્રો ઘણા કહેતા હતા કે 200 ટ્રેક્ટરની થાય ને 50 ટ્રેક્ટરની થાય. આજે 650 થી વધારે ટ્રેક્ટરો નોંધાઈ ચૂક્યા છે. ખાલી નોંધાયા એટલું નહીં, પણ ટ્રેક્ટર કોનું આવવાનું છે, એનો નંબર કયો છે, એ ટ્રેક્ટરના માલિકનું નામ શું છે, એ ટ્રેક્ટર કોણ ચલાવવાનું છે, એમના પાસે ડ્રાઈવર લાયસન્સ છે કે નહીં, આ બધું ચેક કરીને નામ નોંધણી કરવામાં આવી રહ્યા છે. ગાડીઓની નોંધણી થઈ રહી છે. અને મિત્રો 1000 નહીં, કોઈ કલ્પના નહીં કરી હોય એવી આ રેલી થવાની છે. 18 આલમ પૂછી રહ્યો છે કે અમારે પણ આ રેલીમાં જોડાવું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારો જે પ્રેમ દેખાઈ રહ્યો છે. બસ આપણે તો ન્યાય જોઈએ છે. જે સાચા ગુનેગારો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. જેમના નામ FIRમાં નથી આવ્યા ગુનેગારોના, એ ગુનેગારોના નામ FIRમાં આવવા જોઈએ. આ અમારી માગણી છે. અને એટલા માટે વારંવાર હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હજી ચૌધરી સમાજે સંયમ રાખ્યો છે. 12 તારીખે ચૌધરી સમાજની તાકાત દેખાવાની છે. રાજસ્થાન, હરિયાણા, ભારતભરમાંથી લોકો આવવાના છે. અને ચૌધરી સમાજને જે ડરાવવાની ઘણા સમયથી કોશિશ થઈ રહી છે, આગેવાનો અત્યારે ડરીને બેઠા છે. મારે તો એ આગેવાનોને કેવું છે કે સમાજ મોટા કરે છે, કોઈ આગેવાન મોટા નથી કરતો, એટલું સમજી લેજો. આજે મારે અભિનંદન આપવા છે મારી ઝાંસીની રાણી, કહી શકાય, બિરુદ આપી શકાય કે જેમને આજે પહેલ કરી છે ને હિંમત કરી છે. રમીલાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આજે ખરેખર પહેલ કરી છે. અને ઝાંસીની રાણીબાઈ ખરેખર નીકળી છે. અને જ્યારે નારી શક્તિ બહાર નીકળે છે તો ન્યાય તો મળે ને મળે જ. આ તબક્કે રમીલાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે હિંમત કરીને બહાર આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે. અને આજે હું કહેવા માંગુ છું મારા પૂર્વ ધારાસભ્યશ્રીઓને, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સમાજે ખૂબ આપ્યું છે એવા બધા જ જે આગેવાનો છે એમને વિનંતી કરું છું કે રમીલાબેને જે પત્ર લખ્યો છે તમે પણ પત્ર કાલથી લખવાનું ચાલુ કરો. હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ પત્ર તમે પણ લખો. ચૌધરી સમાજ જોઈ રહ્યો છે, ચૌધરી સમાજના યુવાનો બધું જોઈ રહ્યા છે. અને વિનંતી પણ તમને બે હાથ જોડીને કરી રહ્યા છે કે ઘરથી બહાર નીકળો. તમારે કઈ મજબૂરી છે કે નથી નીકળતા, કે એક શબ્દ બોલતા નથી? અભિનંદન તો હું આપું છું ધારાસભ્યને, રાધનપુરના લવિંગજીભાઈને, કે એમના ખબર અંતર ઘરે જઈને પૂછી આવ્યા, એમને કહી આવ્યા કે અમે તમારી સાથે છીએ. ઠાકોર સમાજના આગેવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ વ્યક્ત કરું છું કે ખરેખર એમણે હિંમત કરી છે.
તો હું તો સમાજના આગેવાનને પૂછવા માંગુ છું કે આ અજમલ કાકાના સમાચાર કેટલા લોકો લેવા ગયા? આ આગેવાનનું અપમાન થયું, બાઘડીનું અપમાન થયું, ઢોર માર માર્યો છે, 7 દિવસ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું છે. તમે હજી સુધી સમાચાર લેવાય નથી લઈ શકતા? કોઈને ખોટું લાગી જશે, કોઈને ખબર પડી જશે તો મારી બદલાઈ મારા છોકરાઓને કરાવી નાખશે, મારું પદ લઈ લેશે. શું આ ડરથી તમે બેઠા છો? ઘરથી બહાર નીકળો. 2 હાથ જોડીને વિનંતી કરું છું. સમાજને સાચો અરીસો દેખાવાનું ચાલુ થઈ ગયો છે. મારા ચૌધરી સમાજના યુવાનો સંયમ રાખી રહ્યા છે અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે આવો સૌ સાથે મળીને એકતા બતાવવાની છે. આ એકલા ભેમાભાઈની લડાઈ નથી, આપણા સૌની લડાઈ છે. અને આ લડાઈ જે આપણી પાઘડીની આબરૂ લૂંટાઈ છે એના માટેની લડાઈ છે. અને એટલા માટે હું હજી પણ વિનંતી કરું છું કે બહાર નીકળો. ન કે આ લડાઈ તો હું કહું છું ને કે આ લોબી થવાની છે. અને એટલા માટે મિત્રો કાયદાકીય રીતે આપણી લડત આજથી ચાલુ થઈ છે. રેલી માટેની આજે માનનીય કલેક્ટરશ્રીને અરજી આપી દીધી છે. પરમિશન સરકાર પાસે માગી છે. જો સરકાર પરમિશન નહીં આપે તો હાઈકોર્ટમાં જઈને પણ આ રેલીની પરમિશન લઈ આવીશું, ચિંતા કરતા નહીં. પણ મિત્રો આ રેલીની અંદર આ રેલી પણ આપણી એક આદર્શ રેલી હશે. જેવી રીતે જેવી સૂચનાઓ મળે એનું પૂરેપૂરું પાલન કરીશું. રેલી દરમિયાન ઉશ્કેરવાનો પ્રયત્ન થશે તો એનું પણ આપણે બધા ધ્યાન રાખીશું. જેમ અત્યાર સુધી આદર્શ સમાજ, આદર્શ ન્યાયની માગણી, એવી જ રીતે આપણી આદર્શ આર્યા રેલી લેવાની છે. ગાંધીનગર ખાતે 50,000થી વધારે સંખ્યા એકત્રિત થવાની છે. આ તો ચૌધરી સમાજની થવાની છે. હજી મિત્રો એનું આહવાન થવાનું છે. ગુજરાતભરના દરેક સમાજને હું વિનંતી કરવાનો છું કે આજે આ ચૌધરી સમાજ ઉપર બન્યું છે, કાલે બીજા સમાજ ઉપર પણ થઈ શકે છે. નાના સમાજને જ્યારે આવી આપત્તિ આવશે તો એનું તો શું થશે મને એ નથી સમજાતું. અને એટલા માટે 18 આલમને પણ હું વિનંતી કરીશ કે આ 12 તારીખે ગાંધીનગર ખાતે આ ન્યાય માગવા માટે આપણે સૌએ જવાનું છે. મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરીશું, ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરીશું કે અમને ન્યાય આપો. અમારી સરકાર વિરુદ્ધની કોઈ લડાઈ નથી, અમારી વ્યક્તિઓ વિરુદ્ધની કોઈ લડાઈ નથી. અમારી આ લડાઈ છે સમાજની પાઘડીનું અપમાન થયું છે, ચૌધરી સમાજના આગેવાનનું અપમાન થયું છે. એને ચૌધરી સમાજ કોઈ સંજોગોમાં સાખી નહીં લે. અને એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો. અને એટલા માટે હજી પણ અમે ખૂબ સંયમતાથી કામ લઈ રહ્યા છીએ. અમે કોઈ રાજનીતિ કરતા નથી. એવું ન સમજતા કે ભાજપ સાથે અમારા સમાજના આગેવાનો કહેશે એમ થશે, એ તો હવે વાત દૂરની થઈ. પણ હજી હું કશું એમાં કહેવા નથી માંગતો. વોટ જેને જે આપવા હોય તે આપજો. આ વોટની રાજનીતિ નથી. બધા લોકો ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે કે ભેમાભાઈ ફલાણા છે ને ભેમાભાઈ ફલાણા છે. ભેમાભાઈ આજ દિવસ સુધી કોઈ વાત રાજકીય નથી કરી. અને આજે મારા સમાજના નેતાઓને સલામ કરું છું, મોટા કરવા માંગુ છું. 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવો એક મંચ ઉપર આ ન્યાય જોઈએ છે. આ પાઘડીનું જે સન્માન હણાયું છે પાછું જોઈએ છે. એના માટે હજી પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું. આજે 22 દિવસથી પોલીસ તંત્રની જે હરકતો છે અમે જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં મને લાગે છે કે 2 કાયદા ચાલતું હોય ને એવું લાગે છે. અગાઉ કહી ચૂક્યો કે જ્યાં કોઈ ગ્લાસ ફેંકે પોલીસ ખુદ એનો ફરિયાદી બને, ફરિયાદ નોંધે, 6 મહિના જેલમાં રાખે, 7 વર્ષની સજા થાય. સાહેબ અહીંયા તો વિડીયો આવી ચૂક્યા છે. ખુદ મુખ્ય આરોપી કબૂલાત કરે છે. એક ફોન રેકોર્ડિંગની અંદર કોઈ ભાઈ પૂછે છે ત્યારે ખુદ એ મહંત સ્વીકારે છે કે મારું બેટું મારી ભૂલ થઈ ગઈ, હવે શું કરીશું. આટલી કબૂલાત કરવા છતાં પોલીસ કોની રાહ જોઈ રહી છે? કોના દબાણમાં કામ કરે છે?
એવી તો બનાસકાંઠામાં કઈ મોટી ટોપ છે કે પોલીસ એનું માની રહી છે. આજે ન્યાય માટે 20 દિવસથી ચૌધરી સમાજ સંયમતાથી વિનંતી કરે છે અને તમે કોઈ કામ નથી કરી રહ્યા. એટલે શું સમજો છો તમે? ન્યાય બધા માટે સરખો છે. પછી એવું ના કહેતા કે ઉશ્કેરવાનું કામ છે. આ મારો આક્રોશ છે, આક્રોશ બોલી રહ્યો છે, મારા યુવાનોનો આક્રોશ બોલી રહ્યો છે. અને તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો કે સમાજમાં જે વેર વિઘ્ન થાય, ઉશ્કેરાટ થાય અને પછી તમે ઊંટ જેવું ફરી તમે ખુદ ફરિયાદી બનો અને મારા યુવાનો ચૌધરી સમાજના નામ લખીને જેલના હવાલે કરો, એની રાહ જોઈ રહ્યા છો. એવું નહીં થાય. ચૌધરી સમાજ બધું સમજે છે અને સંયમતાથી કામ લે છે. તમારા જે ઈરાદા છે પોલીસના, એ ઈરાદાઓ અમે પાર નહીં પડવા દઈએ. અમે કોઈ કાયદાનો ભંગ નહીં કરીએ. કાયદો જાણીએ છીએ, કાયદામાં રહીને કામ કરવા માંગીએ છીએ. અને એટલા માટે વારંવાર 2 હાથ જોડીને વિનંતી કરું છું. અમે સમાજની એકતા પણ કરીશું. સમાજની એકતા દેખાશે. અત્યાર સુધી તો બધા ભાઈઓ નીકળ્યા છે બારે, પણ અમારી માતાઓ પણ હવે બહાર નીકળવાની છે. અને જ્યારે અમારી માતાઓ બહાર નીકળશે ત્યારે પછી સરકાર કંઈ કહેતા નહીં અને એવું ના માની લેતા ચૌધરી સમાજની જરૂર નથી. અને એટલા માટે 2 હાથ જોડીને સરકારશ્રીને વિનંતી કરું છું કે મુખ્ય આરોપીને છાવવામાં તમને કયો રસ છે? અહીંયા હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. દેવ દરબાર મઠ અમારા જાગીરોનો મઠ છે. ત્યાં હજારો લોકો શ્રદ્ધાથી ત્યાં જાય છે અને એવા શ્રદ્ધાના કેન્દ્ર ઉપર એક મહંત કોઈ અપહરણ કરાવે, ખુદ પોતે અદાવત રાખે, તે લાવીને ઢોર માર મારે અને પોતે ખુદ બંદૂક ભીડાવીને ઢોર માર મારે નગ્ન કરીને. અને એવી જગ્યાએ કે જે સહન ના થાય. અને એવા અમારા 65 વર્ષના સમાજના અમારા આગેવાન સાથે આવું કૃત્ય થાય અને સમાજના આગેવાનો હજી સમાધાન માટે નીકળ્યા છે. શરમ આવી જોઈએ, શરમ. મરી જાઓ ઢાંકણીમાં પાણી લઈને. ન્યાય ના અપાવી શકતા હો તો સાના મારા ઘરે બેસો. સારું કામ ના કરી શકતા હો તો ઘરે બેસો. ન્યાયની સાથે રહો. આજે અજમલ કાકા સાથે થયું છે, કાલે કોઈ બીજા સાથે પણ થઈ શકે છે. આવા ગુંડા તત્વોને સાવરવા નહીં જોઈએ. કોઈ અમારા શ્રદ્ધાના કેન્દ્રો કે તો લુખ્યાના અડ્ડા બનતા હોય. તમે વિચારો, જેને પાસા થઈ આવા ગુંડાઓ ત્યાં આશ્રમની અંદર હોય. અને એટલે 2 હાથ જોડીને તારા મારા દેવ દરબાર મઠના મારા ટ્રસ્ટીઓને, ખૂબ સજ્જન માણસો છે, એમને વારંવાર એવી વિનંતી કરી છે, પત્ર પણ મેં લખ્યો છે. અને આજે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ દેવ દરબાર મઠ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને એક મહંત આવું કૃત્ય કરે અને હજી સુધી આપના દ્વારા કોઈ સ્ટેટમેન્ટ ના આવે, એને છાવરવામાં આવે. આવા મહંતની કોઈ જરૂર નથી. એક સારો મંત તમે ત્યાં લાવો અને ત્યાં બેસાડો, જે એક આદર્શ સંત હોય, સમાજને માર્ગદર્શન આપે. ત્યાં આજે આવા લુખ્ખા તત્વોનો જો કોઈ અડ્ડો બનતો હોય તો લોકોની સલામતી શું? ત્યાં લોકો આવે છે. અમારા ચૌધરી સમાજની હજારો બહેનો ત્યાં દૂધ ચડાવવા માટે જાય છે. એ બહેનોની સલામતીનું શું? માફ તો ચૌધરી સમાજ હંમેશા, ચૌધરી સમાજ ઉદાર દિલનો છે, માફ કરી દે. પણ ચૌધરી સમાજ ત્યાં જશે, મારી હજારો બહેનો ત્યાં જશે, એની સલામતીનું શું? એટલે આવા જે મહંતો અપહરણ કરતાઓ હોય, લુખ્ખા તત્વોને ત્યાં પોળી પાસીને મોટા કરતા હોય અને એમના તો કૃત્ય હવે જગ જાહેર થવાના છે. આ લડાઈ લોબી છે, કહું છું ને હું. મર્ડરો થઈ ગયેલા છે ત્યાં, એવા સમાચાર મળ્યા છે. તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે, પણ પોલીસ તંત્ર ઉપર હવે કોઈ ભરોસો નથી રહ્યો મને. આ તપાસની અંદર ઉચ્ચ અધિકારીઓને તપાસ પણ સોંપવી જોઈએ. આ કોઈ નાનો મોટો મામલો નથી. આજે આવા પાસાવાળા લોકોનો જો એક અડ્ડો બનતો હોય તો કાલ તો ત્યાં આતંકવાદીનો એક મોટો અડ્ડો બની જાય. એટલા માટે નમ્ર મારી 2 હાથ જોડીને ટ્રસ્ટી ગણોને મારી વિનંતી છે. સમાજની લાગણી છે, 18 આલમની લાગણી છે કે તાત્કાલિક આ મહંતને ત્યાંથી બરતરફ કરવામાં આવે અને એક સજ્જન સંતની ત્યાં નિમણૂક કરવામાં આવે. એવી હું હાથ જોડીને આ ફેસબુકના માધ્યમથી આપને વિનંતી કરું છું, હાથ જોડું છું.
હજારો લોકોની શ્રદ્ધા ત્યાંથી તૂટી છે અને એ પાછી ફરી શ્રદ્ધા બંધાય, લોકો ડર રાખ્યા વગર ત્યાં જઈ શકે એવો નિર્ણય આપ ટ્રસ્ટીગણ કરો એવી આપના પાસે અપેક્ષા રાખું છું. હંમેશા માન સન્માન રહ્યું છે અને માન સન્માન રહેશે, પરંતુ આવાને છાવરશો નહીં, આવી બે હાથ જોડને વિનંતી કરું છું. એટલા માટે મિત્રો, આક્રોશ તો ખૂબ છે, સમાજના આગેવાનો ઉપર પણ ખૂબ છે, પણ આ તબક્કે હું કોઈ રાજનીતિ કરવા નથી માગતો. હું ફક્ત ને ફક્ત વિનંતી કરું છું મારા આગેવાનોને, રાજકીય આગેવાનોને, સામાજિક આગેવાનોને અને સહકારી આગેવાનોને અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધા તમામ આગેવાનોને વિનંતી કરું છું, આવો સૌ સાથે મળીને લડાઈ લડવાની છે. આ સમાજની પાઘડીનું અપમાન થયું છે, સન્માન ભેર એ પાઘડીનું સન્માન પાછું મળે અને સમાજ એકતાના દર્શન થાય એવું હું સૌ પાસે અપેક્ષા રાખું છું. અર્બુદા માતાને, રાજેશ્વર ભગવાનને, તેજાજી મહારાજને હું આ તબક્કે પ્રાર્થના કરું છું કે દરેકને સદબુદ્ધિ આપે અને સમાજ એકતાના દર્શન કરાવે. આજે સમાજને જરૂર છે ન્યાયની, અને ન્યાયની લડાઈમાં સૌ સાથ અને સહકાર આપો. ઘણા મિત્રોના આજે દિવસભર ઘટનાક્રમ થયો છે, સમાધાન પ્રક્રિયાનો મારો ચાલ્યો છે, ભેમાભાઈને કેમ બોલાવો છો, આવો મારો ચાલ્યો છે. મિત્રો, આજે ફેસબુકના માધ્યમથી મારે કહેવું છે, કોઈ સમાધાન થવાનું નથી. આ ન્યાયની લડાઈ છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે. અને આ તબક્કે હું પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પરિવારે પણ આટલા દબાણ હોવા છતાં હજી પણ ન્યાયની માગણી કરી રહ્યો છે. અને એટલા માટે આજે ભેમાભાઈ એમની સાથે છે, આખો ચૌધરી સમાજ 18 આલમ આજે એમની સાથે છે અને ન્યાય મળશે. અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કાયદાકીય રીતે જ્યાં લડવું પડશે ત્યાં લડીશું, સમાજની રીતે જ્યાં લડવું પડશે ને ત્યાં પણ લડીશું. આગામી બધા કાર્યક્રમો પણ આપણે જ્યાં જાહેર કરવાના થશે તો જાહેર કરીશું. અને સરકારને વિનંતી છે કે આ મોટું કોઈ સ્વરૂપ ના લઈ લે, અને સરકારની જવાબદારી છે. અમારો સરકારનો કોઈ વિરોધ નથી, સરકાર સામેનો કોઈ વિરોધ નથી, ફક્ત ને ફક્ત અમે ન્યાય માગીએ છીએ અને ન્યાયમાં સરકાર અમને સાથ અને સહકાર આપે એવી વિનંતી કરું છું. તાત્કાલિક જે મુખ્ય આરોપી બળદેવ નાથ છે એનું નામ FIRમાં આવે, એની અટકાયત થાય અને ગુજરાતમાં જેમ વરઘોડા કાઢ્યા છે એમ એમનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી વિનંતી કરું છું. કારણ કે આ સાધુ સંત સમાજનું અપમાન થયું છે, એમને પણ લાંછન લાગ્યું છે. અને એટલા માટે સાધુ સંતોને પણ પૂજનીય, વંદનીય એમને પણ વિનંતી કરું છું કે આપ પણ આ બાબતે બોલો. આ તો આસ્થાના કેન્દ્ર ઉપર એક સંતને ના શોભે એવું કૃત્ય કર્યું છે. આમ તો ઘણા બધા સંતોના પણ વિડીયો આવ્યા છે, એમને નમન કરું છું કે સચ્ચાઈ તો એ બોલ્યા છે. એમને પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ એમનો પણ આભાર છે. પણ હજી પણ આ બાબતે ખોલીને બોલવું જોઈએ. આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે અને શ્રદ્ધા જોડાયેલી રહે, અકબંધ રહે, સમાજની એકતા રહે, એના માટે આપે પણ આગળ આવવું જોઈએ અને બોલવું જોઈએ. સમાધાન કોઈ રસ્તો નથી, સમાધાન તો થઈ જાય પણ સમાધાન કોઈ રસ્તો નથી. આવા લોકોને બિલકુલ છાવરવા ના જોઈએ. હું કોઈ સમાધાનની પ્રક્રિયામાં નથી. આવા લોકોને કડકમાં કડક સજા થાય, હું તો એમાં માનું છું. અને નિર્દોષો છૂટી જાય, પણ FIRમાં નામ આવવું જોઈએ. કારણ કે એમને ગુનો કર્યો છે તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ. બસ અમારી આ માગણી છે. અને એટલા માટે અમારા આગામી ચૌધરી સમાજના સંમેલનો યથાવત છે. ધાનેરામાં પણ ચૌધરી સમાજનું સંમેલન થઈ રહ્યું છે. મહેસાણામાં પણ તારીખ નક્કી આજે મોડા સુધી થઈ જવાની છે. મહેસાણામાં મોટું સંમેલન થવાનું છે. એમાં સાબરકાંઠા, અરવલ્લી સમાજના બધા અમારા લોકો પણ ત્યાં, સમાજના આગેવાનો, બધા યુવાનો જોડાવાના છે. અને થરાદની અંદર પણ સંમેલન થવાનું છે. થરાદની ગઈકાલ સુધીમાં તારીખ પણ નક્કી થઈ જશે. એટલે કોઈ એવું માનતું હોય કે થરાદમાં નથી થવાનું તો એ વાત પણ ખોટી છે. સમાજ માટે અમે જગ્યા માગી રહ્યા છે, સમાજની જગ્યા છે
આજે જગ્યામાં સંમેલન ના થાય, થરાદમાં સંમેલન ના થાય એના માટેનું ખૂબ પ્રેશર છે. નહીં થાય તો થરાદના 4 રસ્તા છે ત્યાં ચૌધરી સમાજનું સંમેલન 4 રસ્તા ઉપર પણ થશે. પછી કહેતા નહીં કે આબરૂ ગઈ. એના કરતાં ચૌધરી સમાજ ફક્ત વાત મૂકે છે. શું મૂકે છે? એકતાની વાત કરે છે, ન્યાયની વાત કરે છે. અને અમારે આ કરવું છે, સમાજ એકતા કરવી છે. અને જ્યારે સમાજની વાત હોય તો એક મંચ ઉપર આવો ને. આમાં કોઈ મોટું થઈ જશે, કોઈ નાનું થઈ જશે એવું નથી. આમાં આપ સૌ મોટા જ છો, અમે મોટા જ કરવા માગીએ છીએ. અને હજી એ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવો ને આગેવાની લો, ન્યાય અપાવો. એટલા માટે વધારે વાત નહીં કરતા મિત્રો, હજી સુધી સમાજના લોકો અલગ અલગ અમારી મિટિંગો થઈ રહી છે. સમાજના ચિંતન મહાપંચાયતો થઈ રહી છે. સ્વયંભૂ અલગ અલગ ગોળના સમાજના આગેવાનો, યુવાનો ખર્ચો ઉઠાવી રહ્યા છે. મિટિંગો થઈ રહી છે, યુવાનો એમની મિટિંગનો ખર્ચો અમારા યુવાનો ઉઠાવી રહ્યા છે. ક્યાંય અમે હજી સુધી ફંડ ફાળો ઉઘરાવતા નથી અને ઉઘરાવવાનો પણ નથી. અને કોઈ ફંડની અત્યારે હાલ જરૂર પણ નથી. સમાજ સક્ષમ છે અને જરૂર પડશે તો અમારા ચૌધરી સમાજના છે જ આગેવાનો, યુવાનો છે, સાગરભાઈ છે, એમને કોઈ વાત કરી શકાશે. પણ અત્યારે કોઈ એવી જરૂર પડી નથી. અત્યારે કોઈ એવા અમારા QR કોડ અમે મૂક્યા નથી અને મૂકવાના પણ નથી. કે 1 રૂપિયાનું ફંડ માગવામાં પણ આવ્યું નથી, માગવાના પણ નથી. આ તો થોડુંક ધ્યાને આવ્યું એટલે વાત મૂકું છું. જરૂર પડશે તો સાગરભાઈનો કોઈ કોન્ટેક કરવો, સાગરભાઈને મળી લેવું. બાકી ક્યાંય કોઈ વાતમાં ક્યાંય આવવું નહીં. કારણ કે અમારા જે કાર્યક્રમો થઈ રહ્યા છે, સ્વયંભૂ સમાજ ઉપાડી રહ્યો છે, સ્વયંભૂ અમારા યુવાનો ઉપાડી રહ્યા છે. જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે, મિટિંગો થાય છે, એ સ્વયંભૂ ત્યાંના સમાજના આગેવાનો, ત્યાં સમાજના યુવાનો ઉપાડી રહ્યા છે. અને આગામી કાર્યક્રમો જે થઈ રહ્યા છે એમાં પણ સમાજના આગેવાનો, યુવાનો ઉપાડી લેવાના છે. ક્યાંય અટકવાનું નથી. એટલે આપણે કોઈ વાતમાં નહીં આવીએ. સંયમતાથી આદર્શ ચૌધરી સમાજ, આદર્શ ન્યાય યાત્રા, એવી જ રીતે આપણી આદર્શ રેલી અને ગાંધીનગરની આદર્શ સભા થવાની છે. અને એમણે આપણે આજે આદર્શ રહ્યા છીએ અને આદર્શ રહીએ અને એક સારો સંદેશ આપીએ કે લડાઈ ગાંધીજીના માર્ગે થઈ શકે છે. લડાઈ એક સંયમતાથી આદર્શ તરીકે પણ લડાઈ થઈ શકે છે. મને વિશ્વાસ છે મા અર્બુદા, રાજેશ્વર ભગવાન, તેજાજી મહારાજ અને ઓગણનાથજી ભગવાન ઉપર. ઓગણનાથજીએ ક્યારેય ખોટું થવા દીધું નથી ને ક્યારેય થવા નહીં દે. આ ઓગણનાથજી છે. જે કોઈ ખોટું સમર્થન કરતા હશે તો એમને પણ આ ઓગણનાથજી છોડશે નહીં, યાદ રાખજો. કારણ કે આ તપોભૂમિ છે અને ઓગણનાથજીને પસંદ નહીં હોય ત્યારે આ બધું થયું છે. ત્યારે તો આ વિડીયો સામે આવ્યા છે. એટલે સમજી લેજો, ઓગણનાથજી ભગવાન પણ કોઈને છોડશે નહીં. એટલે ઓગણનાથજી ભગવાનને પણ માનજો અને આ લડાઈમાં સૌ સાથ અને સહકાર આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. અને આ ન્યાયની લડાઈ છે, આ 18 આલમની લડાઈ છે. એમાં આપ સૌના પાસે હું ન્યાયની ભીખ માગી રહ્યો છું. આજે અમારા આ ખોળો પાથરીને આપની સૌની પાસે હું ભીખ માગું છું ન્યાયની, કે આ ન્યાયની લડાઈમાં સાથ અને સહકાર આપજો. અને ખાસ કરીને મારા હજી પણ યુવાન મિત્રોને ખૂબ સંયમ રાખ્યો છે. આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. બસ આ જ એકતાથી, આ જ તાકાતથી ન્યાય માટે આપણે જવાનું છે. અને ન્યાય 100% મળશે ને મળશે. એટલા માટે ફરીથી આટલી વારે મારે વાત કરવી હતી. આપણી લડાઈ ચાલુ છે. કોઈના દબાણમાં આવીને કોઈ સમાધાન કરવાના નથી. સમાધાન થશે જ નહીં. સૌથી પહેલાં માગણી જે મુખ્ય આરોપી છે, જ્યાં સુધી FIRમાં નામ નહીં આવે, જ્યાં સુધી એની અટકાયત નહીં થાય, ત્યાં સુધીની આ લડાઈ કાયદાકીય રીતે ગાંધીજીના માર્ગે આ લડાઈ ચાલુ રહેશે, ચાલુ રહેશે અને ચાલુ રહેશે. એટલા માટે ફરીથી આપ સૌને અવગત કરવાતા. કારણ કે ગેરસમજો સમાજમાં થોડીક ચાલી રહી હતી. કેટલાક વિઘ્ન સંતોષીઓ ગેરસમજ ઊભો કરવાનો પ્રયત્ન કરતા હતા. એમાં કોઈ આવવાનું નથી. સમાજના મિટિંગો, સમાજની જે થઈ રહી છે મિટિંગો, એ સમાજના અહીંયાથી મેસેજ થાય છે. એમ જ આપણે બધા જઈશું, એમ જ આપણે બધા ધ્યાન આપીશું. કોઈ એને ઉશ્કેરવાનું, કોઈ અલગથી મિટિંગો કરતા હોય તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ત્યાં જતા નહીં. કારણ કે ત્યાં ઉશ્કેરવાનું કામ થાય છે.
સમાજમાં ભાગલા પાડવાનું કામ થાય છે. જો સમાજ એકતામાં માનતા હો અને સમાજની ભાઈચારામાં માનતા હો અને આ સમાજની જે ન્યાયની લડાઈ છે એમાં જો માનતા હો તો બધાએ એમાં સહયોગ કરજો. અલગથી કોઈ મિટિંગો ન કરતા અને સમાજની લડાઈ અને આ એકતાના દર્શન ચૌધરી સમાજના થાય તો બે હાથ જોડીને ફરીથી આગેવાનોને રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે આવો આપણા સૌની લડાઈ છે. તો મેં આગેવાન અમે તમારી પાછળ છીએ પણ ન્યાય જોઈએ છે અને ન્યાયની લડાઈમાં ભીખ માગું છું. અને હવે માતાઓ બહેનોને પણ વિનંતી કરું છું કે આપ સૌ આગળ આવો અને આપણે સૌએ સાથે મળીને આ લડાઈ લડવાની છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.